નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગી પોર્ટલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇકોનોમિકનો વધુ એક ટોપિક ગરીબી વિશે અભ્યાસ કરવાના છે। તો આપણે પહેલાં તો સમજી લઈએ કે ગરીબી એટલે શું, પછી ભારતમાં ગરીબીના કેટલા પ્રકાર છે, ગરીબી માટે કયા કયા કારણો છે, ગરીબી માટે કેટલી સમિતિઓ છે કે જેમને ભલામણ કરી હતી કે ગરીબ કોને કહી શકાય, ગરીબીની વ્યાખ્યાઓ કેટલા લોકોએ આપી અને ગરીબીને અસર કરતા જે પરિબળો છે એના વિશે અભ્યાસ કરીશું। એના વૈશ્વિક માપદંડો છે, નીતિ આયોગ જે રિપોર્ટ બહાર પાડે છે એમાં કયા સ્ટેટમાં સૌથી વધુ પોવર્ટી છે, કયા સ્ટેટમાં પોવર્ટી સૌથી ઓછી છે, એ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર વિશે આપણે વાત કરીશું અને સરકારશ્રી દ્વારા કઈ સ્કીમો ગરીબી નિવારણ માટે અત્યારે લાગુ કરવામાં આવી છે કે ગરીબી નાબૂદી માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાં, આ બધા વિશે આપણે સંકલિત આજે અભ્યાસ કરીશું। પહેલાં તો આપણે એક સમજીએ, કોઈ પણ પ્રશ્ન, કોઈ પણ થિયરી સમજતા પહેલાં આપણે એની વ્યાખ્યા સમજવી જરૂરી છે કે ગરીબી એટલે શું। તો ગરીબી એક એવી સામાજિક પરિસ્થિતિ છે જેમાં મનુષ્યનો જીવનનો આધારભૂત ન્યૂનતમ જરૂરિયાતો પૂરી થતી નથી। આપણે જે ન્યૂનતમ જરૂરિયાતોની જે વ્યાખ્યા કરેલી છે કે રોટી, કપડાં અને મકાન, કે જે રોટી, કપડાં અને મકાન એ એફર્ટ ન કરી શકે એને આપણે ગરીબ કહેતા હતા કે આ ન્યૂનતમ જરૂરિયાતોમાં ભોજન, વસ્ત્ર, આવાસ અને શિક્ષાનો સમાવેશ થાય છે। તો અત્યારે તો બેન્ડવિથ એટલે ઇન્ટરનેટનું પણ આપણે એની અંદર કોમ્યુનિકેશન ડિવાઇસનો પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આ એના ન્યૂનતમ ધોરણો છે કે ભોજન, વસ્ત્ર, આવાસ અને શિક્ષા, એજ્યુકેશન, કે જે એજ્યુકેશન એન્ડ હેલ્થ પણ આપણે ઉપયોગમાં કરીએ છીએ કે આ 5 વસ્તુ જે એફર્ટ ન કરી શકે એને આપણે ગરીબીમાં મૂકી શકીએ। નિર્ધનતાનો સંબંધ આર્થિક વિકાસ, પ્રતિ વ્યક્તિ આવક, ખરીદ શક્તિ તથા વસ્તી સાથે જોડાયેલો છે। તો ગરીબીના જે આ ન્યૂનતમ પેરામીટરો છે એમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ, આર્થિક વિકાસ, પર કેપિટા ઇન્કમ કે જે પ્રતિ વ્યક્તિ આવક કહીએ છીએ, પરચેસિંગ પાવર, કેપેસિટી, ખરીદ શક્તિ જેને કહીએ છીએ, અને વસ્તી, આ બધા સાથે સંકળાયેલું છે। સમાજમાં આર્થિક અસમાનતાના કારણે અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ જેવી પરિસ્થિતિ જોવા મળે છે। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ અહેવાલ 1997 મુજબ આર્થિક વિકાસ તે સાધન છે અને માનવ વિકાસ તે ધ્યેય છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટથી આપણે શું કરવાનું છે, હ્યુમન ડેવલપમેન્ટ એટલે ટૂલ કયું છે તો ઇકોનોમિક ડેવલપમેન્ટ, કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થશે તો એનાથી હ્યુમનનું ઓટોમેટિક ડેવલપમેન્ટ થવાનું છે। આવું HDIની અંદર વાત કરેલી। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ભારતનું અત્યારે સ્થાન 131મું છે, જે વેરાઇઝ થાય છે દર વર્ષે, તો જોઈ લેવું એમ। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના ઘણી વખતે આવા બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે કે માનવ વિકાસ જે અહેવાલ છે એમાં ભારતનું સ્થાન કયું છે અથવા તો ક્રમ કયો છે, જોઈ લેવું। આથી આર્થિક વિકાસની સાથે ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય તે અપેક્ષિત છે। મૂળ રીતે સામાજિક અને રાજનીતિક અસમાનતા, આર્થિક અસમાનતાનું કારણ કયું છે તો ગરીબી। આર્થિક વિકાસ કરવા માટે સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ન થાય ત્યાં સુધી આર્થિક વિકાસ થઈ શકે નહીં, કે જ્યાં સુધી આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ અથવા તો ઓવરઓલ બધાનું ડેવલપમેન્ટ કરવું હોય તો જ્યાં સુધી ઇનઇક્વાલિટી છે, આવકની અસમાનતા, કે સમાજને એવો વર્ગ કે જેના પાસે લક્ઝરિયસ ગુડ્સ અને બધું જ છે અને એવો વર્ગ કે જે 2 ટાઈમનું ખાવાનું પણ એફર્ટ કરી શકતો નથી, તો આ એક પ્રકારની અસમાનતા છે જે આર્થિક અસમાનતા છે ને આર્થિક અસમાનતાને લીધે સામાજિક અસમાનતા પણ ઊભી થાય છે। 5મી પંચવર્ષીય યોજનામાં ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના ઘડેલ અને 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં પણ ગરીબી નાબૂદી માટે વ્યૂહરચના ઘડેલ। તો ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, આપણે આગળના જ લેક્ચરમાં જોયા હતા પ્લાનિંગ કમિશન, તો પ્લાનિંગ કમિશન લેક્ચર 1ની અંદર આપણે એ જોયું કે 5મી અને 6ઠ્ઠી જે પંચવર્ષીય યોજના હતી એની અંદર ગરીબી નિવારણ માટે મુખ્ય ભાર આપવામાં આવ્યો હતો। વ્યાપક ગરીબી કોને કહેવાય કે સમાજનો મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે તેમ કહી શકાય, કે જે વાત કરીએ કે રોટી, કપડાં અને મકાન, એજ્યુકેશન અને હેલ્થ તો પછીની વાત છે, 3 એસેન્શિયલ વસ્તુઓ પણ ના એફર્ટ કરી શકતો હોય તો એને આપણે વ્યાપક ગરીબી કહી શકીએ। વિશ્વમાં મોટાભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે,
પરંતુ ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલતો રહે છે. જેમ કે આપણે પહેલાં 3 વસ્તુના ઇન્ડિકેટરને આપણે મેજર ગણતા કે રોટી, કપડાં, મકાન, તો અત્યારે આપણે એની જગ્યાએ એજ્યુકેશન અને હેલ્થ, તો ઘણી જગ્યાએ બેન્ડવિથનો પણ સમાવેશ થાય છે કે જે ઇન્ટરનેટ આપણે જે ફેસિલિટી ઉપયોગ કરીએ છીએ, જે કોમ્યુનિકેશન માટેના જે ડિવાઇસ ઉપયોગ કરીએ છીએ, એનો પણ ખ્યાલ આપણે અંદર કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો એ સમાજ, સમય અને જે તે જગ્યાની જિયોગ્રાફીની જે કન્ડિશન છે એ બધા ઉપર ડિપેન્ડેડ રહેતું હોય છે. તો ગરીબી રેખા એટલે શું? તો ગરીબીના આવકના અભિગમ મુજબ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. કે કોઈ નક્કી કરેલું હોય કે કોઈ એક વ્યક્તિની આવક લગભગ 5,000 રૂપિયા અથવા તો 3,000 રૂપિયા પર મંથ એટલી મિનિમમ હોવી જોઈએ, જેનાથી એ વ્યક્તિ જે લઘુત્તમ જરૂરિયાતો છે એ એની પૂરી કરી શકે. તો એને આપણે શું કહીએ છીએ? ગરીબી રેખા. આમ આ અર્થઘટન જે થયું, આપણે જે વ્યાખ્યા જોઈ એના અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા માટે જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે કે જે 2100 કેલરી અને 2400 કેલરી. આપણને ખબર છે કે 2100 કેલરી કે જે જગ્યાએ શહેરમાં રહેતો વ્યક્તિ અને ગામડામાં રહેતો વ્યક્તિ હોય એને 2400 કેલરી સુધીનો ખોરાકની જરૂરિયાત પડે. તો એ જે ખોરાક માટે જેટલું ન્યૂનતમ એને વેઇટેજ અથવા તો ન્યૂનતમ એને જે પૈસા લાગતા હોય એ એફર્ટ કરવા માટેનું જે મૂલ્ય છે એને આપણે ગરીબી રેખા કહી શકીએ છીએ મોટે ભાગે. UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલના માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકની ગણતરીમાં મુખ્ય 3 બાબતો પર આધાર રાખે છે, જેમ કે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જ્ઞાન અને સાક્ષરતા દર અને નોંધણીનો દર, આરોગ્ય માટે જન્મ સમય, અપેક્ષિત આયુષ્ય અને સારા જીવન ધોરણ માટે માથાદીઠ કુલ ગૃહ ઉત્પાદનનો સમાવેશ કરવા માટે આવેલો છે. આપણને ખબર છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર જે લાઈફ એક્સપેક્ટન્સી રેશિયો હતો એ પહેલાં 62.1 હતો. અત્યારે મેડિકલ ફેસિલિટી, આયુષ્યમાન ભારત જેવી ફ્લેગશિપ સ્કીમના લીધે અત્યારે આપણું જે લાઈફ એક્સપેક્ટન્સી રેશિયો છે 68.1, જે 2019-2020નો જે અહેવાલ બહાર પડ્યો એના ઉપરથી આપણને ખબર છે. બીજી વસ્તુ કે એજ્યુકેશન પણ એક પેરામીટર છે. તો એજ્યુકેશન માટે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવા માટે આપણે જોઈએ છીએ કે ન્યૂ એજ્યુકેશન પોલિસી કે જે ગમે ત્યારે તમે એનરોલ થઈ શકો, ગમે ત્યારે તમે એક્ઝિટ થઈ શકો. અને અમદાવાદમાં પણ આપણે જોઈએ તો મ્યુનિસિપલ AMC જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વેનિટી વાન, મતલબ કે જે જગ્યાએ આ BRTSની એ રીતે બસ સ્ટેન્ડ છે એ જગ્યાએ બાળકો પોતે ભીખ માગતા હોય અથવા તો પછી એ લોકો ગમે તે કંઈક મતલબ એજ્યુકેશનથી વંચિત રહી જતા હોય તો એ વાનની અંદર જ એમને ત્યાંથી પિકઅપ કરવામાં આવશે અને એ વાનમાં આખા મતલબ બપોરના સમયમાં અથવા તો સવાર અને સાંજના જે સમયમાં એમને જે બેઝિક એજ્યુકેશન છે એ આપવામાં આવશે, જે AMC દ્વારા એક પ્રોગ્રામ ચાલુ કરવામાં આવેલો છે. તમે એ જોઈ લેજો. ઓકે, ગરીબીના કારણો. તો ગરીબીના કારણો કેટલા હોઈ શકે? ઐતિહાસિક કારણો હોઈ શકે, જેમ કે આપણે વાત કરીએ કે ભારત સોને કી ચીડિયા આપણે નામ સાંભળેલું છે. તો ભારતનો બ્રિટિશ લોકોએ જે કોલોનાઇઝેશન, જે આપણને કોલોની તરીકે ઉપયોગ કર્યો, આપણા રિસોર્સિસનો ઉપયોગ કરીને એમને પોતાનું ઘર ભર્યું અથવા તો એમનું પોતાનું ડેવલપમેન્ટ કર્યું. એમનું પોતાનું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના લીધે એમની જે પ્રોડક્ટમાં મતલબ જે ઉત્પાદન થતું હતું એ ઉત્પાદનને આપણા દેશમાં એમને વેચ્યું. તો એ એક ઐતિહાસિક કારણ છે કે આપણે કોઈકની કોલોની રહી ચૂક્યા છે, તેના કારણે આપણે જે ગરીબી છે ગરીબીનું નિવારણ કરી શક્યા નથી. ભૌગોલિક કારણની અંદર જોઈએ તો ઘણી વખતે જે જિયોગ્રાફિક કન્ડિશનના લીધે પણ ઘણા જે ક્લાઇમેટ ચેન્જના લીધે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે. કોઈક જગ્યાની એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધુ હોય તો કોઈક જગ્યાની એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ઓછી હોય, જેના કારણે પણ ઘણી વખતે આપણે ઉત્પાદન એટલું મેળવી ન શકીએ, પરિણામે આપણી આવકની અંદર એટલો વધારો ન થાય, એના કારણે પણ માનવી ગરીબ બનતા હોય છે. કોઈ વખતે ભૂકંપ જેવી હોનારતો આવતી હોય છે, એના કારણે પણ ઘણી બધી ધરાશાયી થતી હોય છે.
એના કારણે પણ ગરીબી અનુભવીએ છીએ. સાધનોની અસમાન ફાળવણી, સમાજનો એવો વર્ગ કે જે પહેલેથી જ એને પિતૃઓ દ્વારા અથવા તો એને વંશમાં કોઈ પણ રિસોર્સિસ અથવા તો સાધનો મળ્યા હોય અને કોઈ એવો વર્ગ કે જે સાધનોથી વંચિત હોય, એને પોતાની અવસરની સમાનતા ન મળી હોય, ઇક્વાલિટી ન મળી હોય, તો એના કારણે પણ એ ગરીબ હોઈ શકે છે. વસ્તી વૃદ્ધિ, જે આપણને ખબર છે કે 1.8 અથવા તો 2.0 એ વસ્તી વૃદ્ધિ દર છે કે જે રીતે દિવસે ને દિવસે વસ્તી વધી રહી છે. અકોર્ડિંગ ટુ લાસ્ટ સેન્સસ 2011 વખતે 121 કરોડ આપણી જે ઓફિશિયલ ફિગર હતી. અત્યારે લગભગ 2021 અથવા 22માં જે વસ્તી ગણતરી થશે એના પછી લગભગ 138 જે 138 કરોડ જે આંકડો બોલાઈ રહ્યો છે ઓફિશિયલ, તો એ મુજબ આપણે જોઈએ તો જે રીતે વસ્તી વૃદ્ધિ છે તો વસ્તી વધારે તો આપણે જેટલું જે રિસોર્સિસ હોય એને આપણે વેચી નથી શકતા ચોક્કસ પ્રમાણમાં. ગરીબાઈનું વિષચક્ર, ગરીબાઈનું વિષચક્ર દેટ મીન્સ કે આપણે એક જ વ્યક્તિ ગરીબાઈમાં ફસાઈ ગયો અથવા તો કોઈ દેવામાં જતું રહ્યું હોય, કોઈ વ્યક્તિ જેમ કે જમીનદારને એવા માટે મેં જમીન ગીરવે મૂકીને એના પછી દેવું કરે અને દેવું લઈને એ દેવું પૂરું ના કરી શકે તો પછી એ ગરીબાઈના ચક્રમાં પીડાતો રહે. ફુગાઓ જે દિવસે ને દિવસે જે રીતે ભાવ વધી રહ્યા છે, ફુગાઓ વધી રહ્યો છે કે ઇન્ફ્લેશન આવી રહ્યું છે, તો આપણે જોઈએ કે પહેલાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો, અત્યારે 100 જેટલો મતલબ પહોંચી ગયો છે. દેટ મીન્સ કે ફુગાઓ છે. તો ફુગાઓના કારણે પણ જે ગરીબ વ્યક્તિ છે ગરીબના ગરીબ રહે. બેરોજગારી એક મતલબ કહી શકાય કે ગરીબીનું આમ સિનોનિમ્સ જેવું કે બેરોજગારી, પહેલાં વ્યક્તિ બેરોજગાર થાય. જેમ કે કોરોનામાં આપણે જોયું કે કોરોના કાળની અંદર ઘણા બધા લોકો હતા મલ્ટીનેશનલ કંપનીની અંદર જોબ કરતા હોય અથવા તો પ્રાઇવેટ કોર્પોરેટ કંપનીઓની અંદર જોબ કરતા હોય, તો દરેકની સેલેરી પ્રોડક્શન જે એપ્રોપ્રિએટ થતું હતું એ નહોતું થતું. એના કારણે દરેકની સેલેરીની અંદર કાપ મૂકવામાં આવ્યો. તો કાપ મૂકવાના કારણે શું થયું, તો ઘણા બધા લોકો ગરીબ મતલબ બેરોજગાર બન્યા અથવા તો કોઈકની સેલેરી 50% થઈ ગઈ. દેટ મીન્સ કે એ જેની જે લાઈફનો જે લાઈફના જે એક્સપેન્ડિચર હતા એ તો ઘટવાના ન હતા, એનું સામે ફેમિલી હતું, તો પછી એ બેરોજગારીમાં પરિવર્તન, એને બેરોજગારીમાં એને કોઈ આવક માટેની સ્ત્રોત અથવા તો આવકનો સ્ત્રોત ઘટી જાય તો પછી બેરોજગારી છે શેમાં પરિણમે છે, તો ગરીબીમાં. કાળું નાણું અને ભ્રષ્ટાચાર, આપણે જોઈએ છે કે ભ્રષ્ટાચાર ઇન્ડેક્સ, કરપ્શન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કંઈક 80મા નંબરે હતું. એ લાસ્ટ આંકડો મેં જોયું એ વખતે. તો દેટ મીન્સ કે જે ભ્રષ્ટાચાર વધી રહ્યો હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ આપણે આપણા પોતાના હકો મેળવવા માટે અથવા તો આપણે પોતાની જે આપણા રાઇટ્સ છે એ મેળવવા માટે અથવા તો આપણે જે સુવિધાઓ મેળવવા માટે પણ આપણને 500 રૂપિયા મળતા હોય તો સામે આપણે 20 રૂપિયા અથવા તો 50 રૂપિયા અથવા 100 રૂપિયા આપણે આપવા પડતા હોય, તો એના કારણે શું થાય કે જે વ્યક્તિ અમીર છે અમીર બનતો રહે અને ગરીબ છે વધુ ને વધુ ગરીબ બનતો રહે. કાળું નાણું, કે જે લોકો વેપારીઓ અથવા તો જે મોટા ઉદ્યોગપતિઓ થતો જે લોકો પોતાના જે એકચ્યુઅલ પ્રાઇસ થતી હોય એ પ્રાઇસથી વધારાના પૈસા લેતા હોય અથવા તો સરકારમાં ટેક્સ ના ભરતા હોય, એના કારણે શું થાય, તો આવક જે હોય એ એક જગ્યાએ કેન્દ્રિત થતી જાય, જેના કારણે કાળું નાણું અને ભ્રષ્ટાચાર એ પણ એક અગત્યનું ટૂલ છે જેના કારણે ગરીબી વધી રહી છે. સરકારી નીતિ અને અમલમાં ખામી. પબ્લિક પોલિસી આપણને સર્વેની ખબર છે કે પબ્લિક પોલિસી સોશિયલ વેલફેર એન્ડ ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવતી હોય છે કે કોઈ પણ નીતિ અમલમાં આવે, જેમ કે વન નેશન વન રાશન. તો વન નેશન વન રાશન માઇગ્રન્ટ વર્કર માટે કોરોના કાળની અંદર એ પોલિસી બનાવવામાં આવી હતી, બરાબર. તો એ પોલિસીના ભાગરૂપે જો એને એપ્રોપ્રિએટ અમલમાં ના મૂકવામાં આવે અથવા તો પછી જે વ્યક્તિ જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમવાળો જે વ્યક્તિ છે, જે પંડિત દીનદયાલ આપણે જે સ્ટોર જોઈએ છે, સ્ટોરની અંદરથી એને એપ્રોપ્રિએટ જે માલ સામાન એને જેટલો મળવો જોઈએ એ મળી ન રહ્યો હોય અથવા તો એ વ્યક્તિ એ માલ સામાનને બજારમાં ઊંચા ભાવે વેચે તો એના કારણે પણ ગરીબી વધવાના કારણો થઈ શકે. સામાજિક પરિબળો તમે જુઓ છો કે જ્ઞાતિ જાતિ અથવા તો પછી કોઈ પ્રદેશના વાદે પ્રાદેશિકતાવાદના લીધે ઘણા સામાજિક પરિબળોના કારણે કોન્ફ્લિક્ટ્સ થતા હોય છે. પરિણામે જે સરકારી જે
મિલકતો હોય છે એને આપણે હાનિ પહોંચાડતા હોઈએ છીએ. તો જે સરકારે ઓલરેડી ડેવલપ કરેલી વસ્તુઓ છે એને આપણે ફરીથી તોડીએ અને ફરીથી એમાં ખર્ચ થાય. દેટ મીન્સ કે આપણે જે ગરીબી નિવારણ માટે, બેરોજગારીના નિવારણ માટે, જે લોકોના વેલફેર માટેના જે પ્રોગ્રામ કરવાના હતા એ પ્રોગ્રામ એમાં ન કરતાં જે વસ્તુ આપણે કરી હતી એમાં ફરી એકવાર આપણે ખર્ચો કરતા, તો એ જે પૈસા હોય એનું યુટિલાઇઝેશન યોગ્ય જગ્યાએ ન થાય. માટે એ પણ એક અગત્યનું પરિબળ છે જેને આપણે સામાજિક પરિબળો કહીએ છીએ. શિક્ષણ શ્રમિકની નીચી ઉત્પાદકતા. આપણે જોઈએ છે કે ભણેલો માણસ અને અભણ માણસ હોય તો જો શિક્ષણ જે એજ્યુકેટેડ વ્યક્તિ છે એને જે કહીએ છીએ કે ભણેલો હોવા છતાં એને એપ્રોપ્રિએટ કામ ન મળી રહે તો એના કારણે પણ ગરીબી થતી હોય છે. શહેરીકરણ. દિવસે ને દિવસે ગામડાઓમાંથી શહેર તરફ ગતિ કરી રહ્યા છે, ગામડું શહેર તરફ ગતિ કરી રહ્યું છે અને વધતું જતું શહેરીકરણના લીધે લોકો ઇન્ડસ્ટ્રી એટલી બધી ડેવલપ કરી દીધી છે કે ગામડા સુધી લોકો પહોંચી ગયા છે. તો શહેરીકરણના લીધે અથવા તો લોકો ગામડામાંથી શહેરમાં જા કરે છે એટલે એક જગ્યાએ વસ્તી વધી જાય છે, જેના કારણે જે રિસોર્સિસ છે એ ઓપ્ટિમમ મતલબ બધાના ભાગમાં ઇક્વલી આવતા નથી. તો શહેરીકરણ પણ એક ગરીબી માટેનું એક કારણ કહી શકીએ. કુદરતી આફતો. તો કુદરતી આફતોમાં આપણે જોઈએ કે ભૂકંપ, પૂર, વાવાઝોડું, આવા આપણે જોઈએ કે ઘણા તાવતે આવા પ્રકારના વાવાઝોડાની બધું આવ્યું એના કારણે શું થાય તો જે આવક જે ખેડૂતની થતી હતી અથવા તો જે વસ્તુ માટે એને પૈસા ઇનપુટ્સ ખર્ચ્યા હોય તો એના સામે એને વળતર ના પડે તો એના કારણે પણ શું થાય તો ગરીબ. માળખાકીય સુવિધાઓનો અભાવ. આપણે એપ્રોપ્રિએટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોય. જેમ કે વાત કરીએ તો આપણી સરકારની સ્કીમ અથવા તો કોઈપણ જગ્યાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ ગામમાં, તો ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો જ અભાવ હોય તો ઘણીવાર એ માળખાકીય સુવિધાઓ ન મળવાથી મોર્ટાલિટી રેટ પણ વધી જાય છે. ધારો કે કોઈકને એક્સિડન્ટ થયું અથવા તો એને તાત્કાલિક પ્રાઇમરી સારવાર ન મળી તો એ પછી મૃત્યુ પામે છે. તો પરિવારનો એક વ્યક્તિ કે જે કમાવા માટે જવાબદાર હોય અને કમાવાનું કામ કરતો હોય એ જ વ્યક્તિ એના જોડે ન રહે. પરિણામે માળખાકીય સુવિધાઓના અભાવના કારણે ગરીબી માટે એક મુખ્ય અગત્યનું પરિબળ રહે છે. પછી છે કૃષિની નીચી ઉત્પાદકતા. તો આપણી જે પ્રોડક્શન અથવા તો પ્રોડક્ટિવિટી જે પ્રોડક્શન કેપેસિટી છે એ પ્રોડક્શન કેપેસિટી આપણી ઘટતી જાય તો એના કારણે શું થાય તો કૃષિની જે રીતે નીચી ઉત્પાદકતા થાય છે કે જે આપણે ઇનપુટ્સ ખર્ચતા હોય 1 લાખ રૂપિયા કોઈ 10 એકર જમીનની અંદર આપણે ખર્ચતા હોય તેના સામે આપણને 10 લાખ મળવાની જગ્યાએ ફક્ત 3 લાખ મળે. તો જે કૃષિની જે પ્રોડક્ટિવિટી જે ઘટી રહી છે તો એ પણ એક અગત્યનું પરિબળ છે કે જે ગરીબીના કારણો માટે જવાબદાર છે. તો આપણે આ ગરીબીના કારણો જોયા કે આટલા પ્રકારે વ્યક્તિ ગરીબીનો સામનો કરવો પડતો હોય છે. હવે નેક્સ્ટ કે ગરીબીના પ્રકાર. તો આપણને બધાને ખબર છે ગરીબીના 2 પ્રકાર છે, એક સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે કે શું તો જેને એસેન્શિયલ જે લઘુત્તમ જરૂરિયાતો જીવનની ના પૂરી કરી શકતો એ વ્યક્તિને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ કે જેમને રોટી, કપડાં, મકાન અને આરોગ્ય અને શિક્ષણ આ 5 વસ્તુ ના મળતી હોય તેને નિરપેક્ષ ગરીબ આપણે કહી શકીએ કે એને કોઈ પણ સુવિધા મળી રહી નથી અથવા તો એ કોઈ પણ સુવિધા એફર્ટ કરી શકે એવો નથી. અને સાપેક્ષ ગરીબ એટલે શું આપણા જોડે અલ્ટો હોય અને સામેવાળા જોડે બાઇક હોય તો અલ્ટોની સાપેક્ષ છે જેના જોડે બાઇક છે એ ગરીબ કહેવાય. એટલે સાપેક્ષ ગરીબ એટલે શું બીજા જોડે જે ફેસિલિટી હોય એ ફેસિલિટી આપણા જોડે ના હોય. દેટ મીન્સ કે કમ્પેરિઝન ઉપર એ ડિપેન્ડેડ કરે છે. એ કમ્પેરિઝન કે સાપેક્ષ ગરીબ એકના જોડે રહેવા માટે ઘર છે તો એ સિમેન્ટવાળું છે અને એકના જોડે રહેવા માટે ફક્ત ઝૂંપડું છે તો એ જે ઝૂંપડામાં જે વ્યક્તિ રહેતો હોય એને જે પાકા મકાનમાં રહેતો હોય એની સાપેક્ષમાં એને ગરીબ કહી શકીએ. તો સાપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે કે કમ્પેરિઝનવાળી વાત છે અને નિરપેક્ષ ગરીબ કે જે કોઈપણ પ્રકારની સુવિધા એસેન્શિયલ છે મેળવી ન શકતો એને આપણે નિરપેક્ષ ગરીબ કહીએ છીએ. નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી પણ કહેવાય. ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને ઓળખી શકાય. આની ચોક્કસ વર્ગની ગરીબી ઘટાડવા માટે લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય. સૌથી વધુ ઉપયોગ અમર્ત્ય સેન દ્વારા
આપવામાં આવેલ પોવર્ટી ઇન્ડેક્સ, જેને સેનનો ગરીબી ગુણાંક કહી શકીએ છીએ. નિર્ધનતાનું માપન કરવા માટે નિરપેક્ષ પ્રતિમાનનો સર્વપ્રથમ પ્રયોગ FAOના પ્રથમ મહાનિર્દેશક આર વાયર્ડને 1945માં કર્યો, જેમણે FAO એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે, એનું હેડક્વાર્ટર છે રોમ, ઇટલીમાં, કે નિરપેક્ષ ગરીબી એક નિશ્ચિત માપદંડની અંતર્ગત ગણવામાં આવે છે અને તે નક્કી કરે છે કે આ માપદંડની નીચે કુલ કેટલા લોકો આવે છે, તેને આપણે ગરીબ કહીશું. ઉદાહરણ તરીકે કે જે લોકોની આવક 2400 કેલરી પ્રતિદિન ભોજન લઈ શકે તેનાથી ઓછી હોય તેને ગરીબ કહેવાય. આ જે નિશ્ચિત રેખા નક્કી કરી તેને આપણે ગરીબી રેખા કહીએ છીએ. આ રેખાની નીચે જે આવતા લોકો હોય બધાને શું કહીએ તો ગરીબ. ગરીબી રેખાનો દૃષ્ટિકોણ આ વાત પર ધ્યાન આપતો નથી કે ગરીબી રેખાની નીચે આવવાવાળા બધા સમાન રૂપથી ગરીબ છે. જો કે ગરીબી રેખાથી જેટલા દૂર હોય તેટલા વધુ ગરીબ માનવામાં આવે છે. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિ મોટી મર્યાદા છે કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવ્યો છે, પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બનીને રહી જાય છે, જે આપણે હંગર ઇન્ડેક્સ પણ કહીએ છીએ. હંગર ઇન્ડેક્સ પણ બહાર પાડવામાં આવતો હોય છે, તો એ પણ તમારે ધ્યાન રાખવું કે હંગર ઇન્ડેક્સની અંદર ઇન્ડિયાનો ક્રમ કયો છે અથવા તો હંગર ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે, તો એ પણ ધ્યાન રાખવું. મતલબ અહીંયા શું કહેવા માગે છે કે જે ગરીબી રેખા અને જે હંગર ઇન્ડેક્સ એ બે અલગ વસ્તુ છે, પણ ગરીબી રેખામાં આપણે કયો માપદંડ ફોલો કર્યો છે તો આપણે એમાં હંગરનો જ માપદંડ આપણે ફોલો કરેલો છે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવામાં આવતા બધા જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.5 નક્કી કરી હતી, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015 તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી. એટલે એક જ દિવસની કોઈ એક વ્યક્તિની આપણે આવક જોઈએ તો $1.90 ન હોય અથવા તેનાથી એટલી નીચી થાય તેને આપણે મતલબ ગરીબ કહીએ. જે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. તો આ એક ચોક્કસ પ્રકારનો નિરપેક્ષ માપદંડ છે, જેના આધારે આપણે દરેક ઇન્ટરનેશનલ કન્ટ્રીનું મેજર આપણે કરી શકીએ છીએ. અને આપણે વાત કરીએ 2021માં તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જે 116 કન્ટ્રીઓનું જે લિસ્ટ હતું એની અંદર ઇન્ડિયાનો જે પોઝિશન છે એ 101મી પોઝિશન હતી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં. અને આ જે રિપોર્ટ છે એ કોણ બહાર પાડે છે તો વર્લ્ડ વાઇડ એન્ડ વેલ્થ હંગર લાઈફ, વર્લ્ડ વાઇડ એન્ડ વેલ હંગર લાઈફ, તો આના દ્વારા બહાર પાડવામાં આવે છે. આ વિશ્વરૂપે રિપોર્ટ આનો બહાર પાડવામાં આવે છે. એકવાર જોઈ લેજો, કારણ કે ઘણીવાર આવા ક્રમ પરીક્ષામાં પૂછાતા હોય છે, અથવા તો કોણ કોનો ઇન્ડેક્સ બહાર પાડે છે તો એ ધ્યાનમાં લઈ લેવું. પછી વાત કરીએ કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ, તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને જે CSO હતો એ બંને મર્જ થઈને NSO બની ગયું છે. લગભગ 2019માં એક જ મિનિસ્ટ્રી બની ગઈ છે, તો એ ધ્યાને રાખવું. તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડમાં 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચનો આંકડાનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, 39.2% હતું, જે 2011-12માં ઘટીને 21.9% થયું. ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8% હતું, જે 2011-12માં ઘટીને 25.7% થયું. અને શહેરી
ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જે 2011માં 12માં ઘટીને 13.7% થયું. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે જોઈએ 10%થી ઓછી ગરીબી હેઠળની વસ્તી તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ, પંજાબ. ગુજરાતમાં નિરપેક્ષ ગરીબી કેટલી છે તો 16.63%. ભારતમાં વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી કઈ જગ્યાએ છે તો એક ક્રમ લખાઈ દો, એ લખી દો. સૌથી ઓછી ગરીબી તો પહેલાં કેરલા આવે, એના પછી ગોવા, એના પછી સિક્કિમ, તામિલનાડુ અને પંજાબ. આ નીતિ આયોગના રિપોર્ટ મુજબનો આંકડો છે કે સૌથી ઓછું ગરીબ કોણ છે? કેરલા, પછી ગોવા, સિક્કિમ, તામિલનાડુ અને પંજાબ. અને સૌથી વધુ ગરીબની અંદર આપણે લખીએ તો લખી દો બિહારમાં 51.91%, ઝારખંડમાં 42.16%, ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 37.79%, એના પછી વાત કરીએ મધ્યપ્રદેશ તો 36.65% અને મેઘાલયની અંદર 32.67%. તો આપણે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ગરીબી જોઈ શકીએ છીએ. સાપેક્ષ ગરીબી તો આવકની વિતરણની અસમાનતા સાથે સંબંધ ધરાવે છે. કે એક્ઝામ્પલ આપણી સાથે સમજીએ તો રમેશની આવક 50,000 છે અને સુરેશની આવક 70,000 છે. તો સુરેશની સાપેક્ષમાં રમેશને આપણે ગરીબ કહીએ, જે રીતે એક્ઝામ્પલ આપ્યું તે રીતે બાઇક અને મોટરસાઇકલ, બાઇક અને કારનું. એના પછી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. એની માપનની બે પ્રક્રિયા દ્વારા એનું માપન કરવામાં આવે છે, જે ગિની ગુણાંક છે અને બીજો છે લોરેન્જ વક્ર. તો ગિની ગુણાંક એટલે શું તો પહેલાં આપણે એ સમજીએ. સમાજમાં આવક અને સંપત્તિનું અસમાન વિતરણનું મેપ સંખ્યિક આધાર પર કરવું એટલે ગિની ગુણાંક. કે જે અસમાન વિતરણ જે સમાજમાં થયેલું છે આવકનું, એને આપણે સંખ્યાના આધારે અથવા તો એ જે આંકડાઓના આધારે આપણે એક મેપ બનાવીએ એને ગિની ગુણાંક કહેવામાં આવે છે. જો ગિની ગુણાંક મેપ 0 છે તો સમાજમાં બધા વ્યક્તિઓની આવક સમાન છે તેમ કહી શકાય. અને ગિની ગુણાંક 1 હોય તો સમાજમાં અમુક વર્ગ પાસે વિશેષ આવક કેન્દ્રિત થયેલી છે એટલે એ કહી શકીએ, અથવા આવકની અસમાનતા છે. આમ ગિની ગુણાંક જેટલો વધારે તેટલો સમાજમાં અસમાનતાનું પ્રમાણ વધુ. તેનાથી વિરુદ્ધ ગિની ગુણાંક જેટલો ઓછો તો બધા વ્યક્તિઓની આવક સરખી, એવું કહી શકીએ. પછી છે લોરેન્જ વક્ર. તો આ વક્ર કુલ આવક અને આવક મેળવનારા વચ્ચે રહેલી અસમાનતાઓ દર્શાવે છે. આ વક્ર અનુસાર દેશની કુલ આવકમાં 50% અથવા 60% કેટલી આવક પ્રાપ્ત થાય છે તથા 5% અથવા 10% ધનિક લોકોને કુલ આવકનો હિસ્સો મેળવેલ છે તેને વક્રમાં દેખાડવામાં આવે છે. લોરેન્જ વક્ર સમાનતા રેખાથી જેટલો દૂર હશે સમાજમાં આવકનું વિતરણમાં તેટલી અસમાનતા જોવા મળશે. સમાપ્તિની વહેંચણીની ભૌમિતિક રીતે રજૂ કરવા માટે અમેરિકી અર્થશાસ્ત્રી મેક્સ લોરેન્જે 1905માં લોરેન્જ વક્રની અવધારણા આપી. 45 ડિગ્રી સમાંતર રેખાએ કુલ આવકની વહેંચણીની આર્થિક સ્થિતિ દર્શાવે છે અને લોરેન્જ વક્ર એ વાસ્તવમાં થયેલી આવકની વહેંચણી દર્શાવે છે. બંને વચ્ચેનો તફાવત એ સંપત્તિની વહેંચણીના રહેલી અસમાનતા દર્શાવે છે. તો આ લોરેન્જ વક્ર અને જે ગિની ગુણાંક એ તમારા ધોરણ 11-12ની ટેક્સ્ટબુકની અંદર, ધોરણ 12માની ટેક્સ્ટબુકની અંદર આપેલો છે. એ એકવાર તમે નજર કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. એન્ડ પોવર્ટી નામનું એક NGO પણ આના વિશે ચાલે છે, એન્ડ પોવર્ટી india.org. તો એન્ડ poverty.org જે NGO છે એના દ્વારા એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે કે ફેબ્રુઆરી 10, 2021માં એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો કે એ લોકો ચોક્કસ પર્ટિક્યુલર ગામડાના જે એરિયા હોય એને એ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને એ લોકો ટાર્ગેટ કરીને ચોક્કસ પ્રકારે બહાર પાડે છે કે કયા એરિયામાં કેટલી સમાનતા જોવા મળી એ રીતે. તો ભારતમાં ગરીબી નિર્ધારણ માટેની સમિતિઓ તો દાદાભાઈ નવરોજી, આ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે તેમણે પોતાનું એક પુસ્તક લખ્યું હતું પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. તો એમાં સર્વપ્રથમ ગરીબી માપવા માટેની રીત આપી હતી. આ ખાસ યાદ રાખજો મિત્રો, ઘણીવાર GPSCએ પ્રશ્ન પૂછ્યો છે અને ગૌણ સેવાએ પણ પ્રશ્ન પૂછ્યો છે. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. પછી તે મુજબ જીવન જીવવા માટે જરૂરી લઘુત્તમ જરૂરિયાતોને પૂરી કરવા માટે થતા ખર્ચને ધ્યાનમાં લીધો હતો. તેમણે ગરીબી રેખા એવો શબ્દ વાપર્યો ન હતો, તો આ ખાસ ધ્યાનમાં લેવું. 1867-68ની કિંમતે પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ જુદા ક્ષેત્રના હિસાબે રૂપિયા 1 થી
35 લઘુત્તમ આવક રૂપે નક્કી કર્યા હતા. તેનાથી નીચી આવક ધરાવતા વ્યક્તિને આપણે શું કહેતા હતા? તો ગરીબ. ઇંગ્લેન્ડમાં આ સમયમાં માથાદીઠ આવક કેટલી હતી? તો 450 રૂપિયા. તો આપણે જાણી શકીએ છીએ કે બ્રિટિશ લોકોએ ઇન્ડિયાની કોલોની તરીકે ઉપયોગ કરીને કેટલું આપણા ઉપર અત્યાચારો કર્યા અથવા તો આપણા જે રિસોર્સિસ છે એનો ઉપયોગ કરીને પોતાની કન્ટ્રીનું ડેવલપમેન્ટ કર્યું. બીજી સમિતિ કે નીલકાંત દાંડેકર અને VM રથની ફોર્મ્યુલા હતી કે સ્વતંત્રતા પછી પ્રથમવાર વૈજ્ઞાનિક રીતે એટલે 1971ના વર્ષમાં ગરીબી રેખાનું નિર્ધારણ કરવામાં આવ્યું. 1971નું વર્ષ કે જેની અંદર પહેલો આપણો જે સેન્સસ છે એ 1971માં થયો હતો. તો એ પણ આપણે યાદ રાખવું કે ફર્સ્ટ સેન્સસ ક્યારે થયો હતો? તો ઓકે, એના પછી વાત કરીએ તો બીજું એક મહત્ત્વની વાત કરીએ કે જેમાં નેશનલ સેમ્પલ સર્વે NSSના વપરાશના ખર્ચના આંકડાઓનો ઉપયોગ થયો હતો. એમાં માપ શું આપ્યું આ બંને વૈજ્ઞાનિકોએ? તો ગ્રામીણ ક્ષેત્રે સરેરાશ કેલરી 2250 પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પ્રાપ્ત કરવા માટે થતો ખર્ચને લઘુત્તમ સ્તર તરીકે નક્કી કરવામાં આવ્યું હતું. પછી આવી વાયકી અલગ સમિતિ. તો વાયકી અલગ સમિતિ એ ચોક્કસ આપણે જે રીતે વાત કરીએ 2100 કેલરી શહેરમાં અને 2400 કેલરી પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ વધુ શ્રમ થતો હોય તો હોવાથી વધુ કેલરી એટલે ગ્રામમાં જે વ્યક્તિ હોય એ લોકો શું કરતા હોય? શ્રમકારક પ્રવૃત્તિઓ કરતા હોય. શ્રમકારક પ્રવૃત્તિઓના કારણે એમને કેલરીની વધુ જરૂર પડે. તો 1979માં આયોજન પંચ દ્વારા વાયકી અલગની અધ્યક્ષતાની અંદર સમિતિનું ગઠન કરવામાં આવ્યું. નીલકાંત અને VM રથની ફોર્મ્યુલાનો જ ઉપયોગ કરવામાં આવ્યો. એટલે બે જ વર્ષ કયું લીધું? તો 1973 અને 74. એના પછી આવી લકડવાલા સમિતિ. 1993માં આયોજન પંચ દ્વારા એનું ગઠન કરવામાં આવ્યું હતું. આકલન માટે ઉપભોક્તા મૂલ્ય એટલે CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો. ગરીબી રેખા માપનના આધારે ગ્રામીણ ક્ષેત્રે CPI AL, એગ્રીકલ્ચર લેબર અને શહેરી ક્ષેત્રે CPI IL. તો આ બંને માપદંડોનો ઉપયોગ કરીને લકડાવાલા સમિતિએ એનો રિપોર્ટ આપ્યો. પછી સુરેશ તેંડુલકર સમિતિ, બહુ ફેમસ સમિતિ કે 2004માં આયોજન પંચ દ્વારા એનું ગઠન કરવામાં આવ્યું હતું. 2009માં એને રિપોર્ટ આપ્યો. કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ જીવવા માટે કરવામાં આવતો ખર્ચના આધારે સૂચકાંક તૈયાર કરવામાં આવ્યો. તે માત્ર ખોરાક પર થતા ખર્ચને ધ્યાનમાં ન લેતા એમને શિક્ષણ, મનોરંજન, સ્વાસ્થ્ય અને બીજી ટકાઉ વસ્તુઓ પાછળ થતા ખર્ચને પણ સામેલ કરવામાં આવ્યો. માસિક આવક જોઈએ તો ગામડામાં 816 રૂપિયા ગ્રામીણ ક્ષેત્રે અને ₹1000 શહેરી ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવ્યા. અને ગ્રામીણ ક્ષેત્ર માટે ₹27 પ્રતિદિન પ્રતિ વ્યક્તિ અને શહેરી ક્ષેત્ર માટે 33 રૂપિયા કરતાં ઓછી આવક ધરાવતા વ્યક્તિને ગરીબી કહી શકાય. એમણે કોસ્ટ ઉપર કેલ્ક્યુલેશન કર્યું કે ફક્ત ખોરાક જ જરૂરી નથી, શિક્ષણ, મનોરંજન અને સ્વાસ્થ્ય પણ જરૂરી છે. આ મુજબ 2004-05માં 40.7% ભારતીયો ગરીબ હતા, જે ભારતમાં 2011-12ના આંકડા મુજબ આપણે જોઈએ તો 26.9 કરોડ લોકો ગરીબ હતા. પછી એક સમિતિ આવી રંગરાજન સમિતિ. તો વિશ્વના મોટાભાગના દેશો અને સંયુક્ત રાજ્યની જે સંસ્થા જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનમાં પણ ગરીબી આંકલન કેલરી એટલે વપરાશનું પોષણ મૂલ્ય આધારિત થતું હોવાથી તેંડુલકર સમિતિને નકારી રંગરાજન સમિતિનું ગઠન 2012માં કરવામાં આવ્યું. જુલાઈ 2014માં રિપોર્ટ રજૂ થયો. તે મુજબ કીધું કે ગ્રામીણ ક્ષેત્રમાં ₹47 પ્રતિ વ્યક્તિ પ્રતિદિન અને શહેરી ક્ષેત્રમાં ₹47 અને ગ્રામીણ ક્ષેત્રમાં ₹32 પ્રતિ વ્યક્તિ પ્રતિદિન પ્રતિ દિવસ માટે એ એસેન્શિયલ રિક્વાયરમેન્ટ છે. તો આ મુજબ 2011-12માં ભારતમાં ગરીબી 29.5% હતી અને જે તેંડુલકરના આકલન મુજબ 2011-12માં 21.9% હતી. તો આટલી આપણે વિવિધ સમિતિઓ જોઈ કે જેમને ગરીબી માટેના અલગ અલગ પોતાના ક્રાઇટેરિયા બહાર પાડેલા છે કે ગરીબી માટે કઈ રીતે બધી અલગ અલગ વ્યાખ્યાઓ કરેલી છે, એ ખાસ ધ્યાનમાં લેવી.
એના પછી હવે આ અગત્યનો ટોપિક છે કે ગરીબી નાબૂદી માટે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો. તો પ્રથમ હતી વૃદ્ધિલક્ષી અભિગમ, કે તે મુજબ માનવામાં આવ્યું કે જો સતત અને ઝડપી વૃદ્ધિ થશે તો તેનો લાભ સમાજના નીચલા તબક્કાના લોકોને પણ મળશે. 1950ના દાયકામાં અને 1960ના દાયકામાં શરૂઆતના વર્ષોમાં આ અભિગમ સ્વીકારાયો. તે દરમિયાન ઉદ્યોગોનો વિકાસ થયો, હરિતક્રાંતિ થઈ, પરંતુ સમગ્ર વસ્તીને લાભ ન મળતા શું થયું? તો ફક્ત આર્થિક અસમાનતા વધી. દ્વિતીય ગરીબી નાબૂદી કાર્યક્રમ. ત્રીજી પંચવર્ષીય યોજનાથી ગરીબી નાબૂદી કાર્યક્રમની શરૂઆત થઈ. 1970ના દાયકામાં કામના બદલે અનાજ કાર્યક્રમ પણ ચલાવવામાં આવ્યો. ત્યારબાદ ગરીબીને બેરોજગારી સાથે સાંકળીને બંને સમસ્યાના ઉપાય માટે રોજગારલક્ષી કાર્યક્રમો ચલાવ્યા, જેમ કે આપણને સર્વેને ખબર છે MG નરેગા 2005-2013-14 સુધીમાં 5 કરોડ પરિવારજનોને રોજગાર પ્રાપ્ત થયો. ગ્રામીણ રોજગાર સર્જન યોજના, પ્રધાનમંત્રી રોજગાર યોજના, સ્વર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના. તો આ બધી યોજનાઓ છે જે આપણી જે લોકોની બેરોજગારી અને ગરીબી નાબૂદી માટે મહત્ત્વનું કામ કરે છે. તૃતીય જે તો પાયાની સુવિધાઓ પૂરી પાડવી, એટલે કે માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી. તો ગરીબી નાબૂદી માટે માત્ર આવક નહીં, શિક્ષણ, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા, સંચાર, વિદ્યુત જેવી પાયાની સુવિધા પણ સરકાર દ્વારા પૂરી પાડવા માટે પ્રયત્નો શરૂ થયા. આ માટે સરકારે અનેક યોજનાઓ શરૂ કરી, જેમાંની સૌથી ફેમસ છે PDS, સાર્વજનિક વિતરણ વ્યવસ્થા, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેને કહેવામાં આવે છે, ICDS, જેની શરૂઆત 1972માં થઈ ગઈ હતી. એકીકૃત બાળ વિકાસ યોજના, મધ્યાહન ભોજન, મિડ ડે મિલ, જેની આંધ્રપ્રદેશથી શરૂઆત થઈ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સર્વ શિક્ષા અભિયાન, રાઇટ ટુ એજ્યુકેશન, આર્ટિકલ 21A. વર્તમાનમાં ગરીબી નાબૂદી માટે નબળા રહી ગયેલા તમામ વર્ગો, દલિતો, આદિવાસી, મહિલાઓ, દિવ્યાંગો, ગ્રામીણ ગરીબો દરેક માટે સરકાર વિશેષ યોજનાઓ ચલાવી રહી છે અને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવા માટે પણ પ્રયત્નશીલ છે. આપણે આ રીતે જોઈએ તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાં પહેલો જ ગોલ છે ગરીબી નાબૂદી છે. તો ભારતમાં 2019માં એક દિવસમાં $1.90થી ઓછો રોજગાર મેળવતી વસ્તીનું પ્રમાણ તો 7.7% હતું. આ જે રિપોર્ટ છે એશિયન ડેવલપમેન્ટ બેંક ADB દ્વારા આપવામાં આવ્યો છે. 2020માં બેરોજગારીનો દર 7.1% છે. 2019માં ભારતમાં જન્મેલા 1000 બાળકોમાંથી 34 તેમના 5મા જન્મદિવસે મૃત્યુ પામે છે. વિશ્વ બેંકના આંકડામાં એવો અંદાજ મૂકવામાં આવ્યો છે કે રોગચાળા પ્રેરિત મંદીના કારણે ભારતમાં ગરીબોની સંખ્યા બમણી થઈને 134 મિલિયન થઈ ગઈ છે, જે 60 મિલિયન હતી. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની ટકાવારી જોઈએ તો 21.9% જેટલી છે. ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ 2021માં ભારતનું સ્થાન 109 દેશોમાં કયું હતું? તો 66મું હતું. તો આ એક ફેક્ટ એન્ડ ફિગર છે કે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. જો તમે મેઇન્સ લખતા હો તો પણ એ વસ્તુ કોટ કરવા માટે કામમાં આવશે, અને જો તમે MCQ માટેની એક્ઝામની પ્રિપેર કરતા હો તો MCQમાં પણ આ ફેક્ટ્સ એન્ડ ફિગર તમને કામમાં લાગશે. ગરીબીનું ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ આપણે જોયું તો ગરીબી, નીચી આવક, બચત ઓછી થાય, ઓછું રોકાણ, પ્રતિ વ્યક્તિ આવક ઓછી, નીચી ઉત્પાદકતા અને રોજગારીનું પ્રમાણ. તો આ બધું જ શું છે? તો ગરીબી ચક્રનું રાષ્ટ્રીય સ્વરૂપ કે જેના દ્વારા આપણે ગરીબ વ્યક્તિ કેમ ગરીબ છે એ બધું આપણે જોઈ શકીએ છીએ. આપણે હંગર ઇન્ડેક્સની વાત કરી તો એમાં પણ ઇન્ડિયાનું સ્થાન કયું છે? તો 101મું છે. એ ધ્યાન રાખવું કે ઘણીવાર પૂછાઈ જાય કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર 2021 મુજબ ભારતનું સ્થાન કયું છે? તો 101મું, જે 2020ની અંદર 94મું હતું. બરાબર. પછી એક સર્વે મુજબ આપણે જોયું તો 21.9% લોકો હજી ગરીબ છે એશિયન ડેવલપમેન્ટ બેંકના રિપોર્ટ મુજબ. તો આ બધા જે ફેક્ટ્સ એન્ડ ફિગર છે જે તમને ખૂબ જ ઉપયોગી મદદરૂપ થશે પરીક્ષા માટે. ગરીબી માટેના ફ્લેક્સી સ્કીમો પણ ચાલી રહી છે કે જે પણ અગત્યનો જે કોન્સેપ્ટ કીધા એ અને અમુક ફેક્ટ્સ એન્ડ ફિગર કે જે તમને કામમાં વધુ લાગશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બેરોજગારી વિશે, અનએમ્પ્લોયમેન્ટ વિશે વાત કરીશું. ત્યાં સુધી તમારા કોઈ સજેશન હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે એનો ઇનપુટ આપવા માટે ઇનપુટ આપજો. અને થેન્ક યુ ફોર લિસનિંગ. જો હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય યુટ્યુબની તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ.